રાજકોટમાં મહારાષ્ટ્ર મંડળ દ્વારા ફિઝિયોથેરાપી અને એક્યુપ્રેશર ફ્રી કેમ્પનું આયોજન કરવામાં આવ્યું છે. આ વર્ષે પ્રથમ વખત કેમ્પનું મોટી ટાંકી ચોક પાસે યોગી ટાવર ખાતે આયોજન કરવામાં આવ્યું છે. જીવનમાં ફિઝિયોથેરાપી અને એક્યુપ્રેશર ખૂબ જ મહત્વનું હોય છે અને ઓપરેશન બાદ ફિઝિયોથેરાપી મોટો ભાગ ભજવે છે. એક્યુપ્રેશરથી શરીરના અલગ અલગ ભાગ પર મહત્વપૂર્ણ પોઈન્ટ પર પ્રેશર કરીને બીમારીઓથી સારવાર કરી શકાય છે. એલડી વાઘમારે, હું મહારાષ્ટ્ર મંડળનો અધ્યક્ષ છું અને અમે આવી રીતે એક પ્રોગ્રામ કરતા જ રહીએ છીએ. બ્લડ ડોનેશન કેમ્પ છે, એક્યુપ્રેશર કેમ્પ છે, ફિઝિયોથેરાપીના કેમ્પ છે, પછી અમે અલગ અલગ પ્રવૃત્તિ કરતા રહીએ છીએ. અમારા મહારાષ્ટ્રીયન તહેવાર તો હોય જ છે, પણ સાથે સાથે આ પણ પ્રવૃત્તિ અમે ચાલુ રાખીએ છીએ. આજે ડૉક્ટર ખ્યાતિ સુર્વે કરીને છે, એ બેંગ્લોરથી ભણીને આવ્યા છે અને એ એકચ્યુઅલી પર્ટિક્યુલર લેડીઝ માટે જ, જે લેડીઝ પ્રેગ્નેન્ટ વગેરે હોય, જેને કંઈ પ્રોબ્લેમ હોય, એના માટે બધું શીખડાવે છે, બતાવે છે. અને બધી એક્યુપ્રેશરના 2 ડૉક્ટર આવ્યા છે, રેકી કરવાના છે, ફિઝિયોથેરાપી કરવાના છે. બહુ જરૂરી. જ્યારે મતલબ ઇવન ડૉક્ટર પણ એડવાઇસ કરે છે કે ઓપરેશન પછી તમારી ફિઝિયોથેરાપી બહુ મહત્ત્વની છે. એક્યુપ્રેશરમાં એવું છે કે જે કોઈ નસ બંધ પડી ગઈ હોય તો સપોઝ કે એક ફ્લો આપવાથી એ ખુલી જાય, એટલા માટે એક્યુપ્રેશર હોય. આજે લગભગ અમે પેપર બધા છાપવામાં આપ્યા હતા, આપતકમાં આપ્યા હતા, સંદેશમાં, દિવ્ય ભાસ્કરમાં, પાછો સાંજ સમાચારમાં બધામાં આપ્યા છે. અને કેટલા પેશન્ટ આવે છે એના ઉપર આધાર છે. ડૉક્ટર ખ્યાતિ સુર્વે, હું એક ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનેક ફિઝિયોથેરાપિસ્ટ છું. અહીંયા અમે ફ્રી કેમ્પ રાખ્યો છે. બધા જે બી ફિઝિયોથેરાપી કન્ડિશન્સ જે લોકો સફર કરે છે, જેમ કે બેક પેઇન છે, ની પેઇન છે, શોલ્ડર પેઇન છે, કે ગમે પેઇન છે, ગમે પ્રોબ્લેમ છે, બીપી, ડાયાબિટીસ છે, કે ગમે એ વસ્તુ છે. અને પ્લસ હું જેમ કે ઓબ્સ્ટેટિક એન્ડ ગાયનેક ફિઝિયોથેરાપિસ્ટ છું, તો ગમે વિમેન્સ હેલ્થ રિલેટેડ કન્ડિશન્સ છે, પ્રી પ્રેગ્નન્સી, પોસ્ટ પ્રેગ્નન્સી, એન્ટીનેટલ એક્સરસાઇઝીસ વગેરે બધું, તો એ બધા માટેનું આજે અહીંયા કેમ્પ રાખ્યું છે. બહુ ઇમ્પોર્ટન્ટ છે. ઘણી અવેરનેસ ઓછી છે અત્યારે એઝ ઓફ ઇન્ડિયામાં, બટ ફિઝિયોથેરાપીના ઘણા બધા ફાયદા છે. નોન ઇન્વેઝિવ ટ્રીટમેન્ટ મળે છે, વિદાઉટ મેડિકલ કે વિદાઉટ મેડિસિન્સ તમને ટ્રીટમેન્ટ મળે છે. અને પ્લસ એક્સરસાઇઝીસનો મેઇન રોલ છે, ડાયટનો મેઇન રોલ છે, લાઇફસ્ટાઇલ મેઇન રોલ છે. એટલે તમે અગર અડેપ્ટ કરો લાઈફમાં તો લાઈફ સ્પાન બી વધે, તમારી લાઇફસ્ટાઇલ બી હેલ્ધી રહે અને મેન્ટલ હેલ્થ બી સારી રહે. તો ઘણા બધા ફાયદા છે. બહુ જ મહત્ત્વની છે. બધા એમ કહે છે કે, મેં સાંભળ્યું છે, પોતે આટલો એક્સપિરિયન્સ છે તો, કે એક્સરસાઇઝ જ છે ખાલી, આ તો અમે કરી લેશું. બટ કેવી રીતે કરવું, શું ઇન્ટેન્સિટી રાખવી, શું ફ્રિકવન્સી રાખવી, કેવી વેમાં એક્સરસાઇઝ કરવું, કે શું કરવું, એ બધું બહુ ઇમ્પોર્ટન્ટ છે. ને ખાલી ફિઝિયો જ તમને કહી શકે છે, બીજું કોઈ નથી કહી શકતું. ઘણો ફેર છે. અને એકચ્યુઅલી ટેકનોલોજીએ ઘણી હેલ્પ કરી છે કે મશીન્સ છે અમુક જે પેઇન રિલીફ કરે છે, અમુક ન્યુરો કન્ડિશન્સ છે જેમાં ફિઝિયોનો રોલ પહેલાં હતો કે એ જાતે કરતા, બટ હવે રોબોટિક્સ આવી ગયું છે, ટેકનોલોજી આવી ગઈ છે, તો ઘણું ઇઝી થઈ ગયું છે અને ઘણું એડવાન્સ થઈ ગયું છે ટ્રીટમેન્ટ. પ્રોટોકોલ્સ બધા ઘણા બધા ચેન્જ બી થયા છે, અમુક લોકો બધા પોતાની રીતે બનાવે છે. તો ફાયદા ઘણા બધા ફાયદા છે. સર્ક્યુલેશન તમારું વધી જાય, બરાબર, તમારી કાર્ડિયક એક્ટિવિટી ઇમ્પ્રૂવ થઈ જાય, તમારી ફિઝિકલ સ્ટ્રેન્થ ઇમ્પ્રૂવ થઈ જાય, તમારી જે મેન્ટલ, એક આપણે કહીએ કે અત્યારે કેમ ડિપ્રેશન છે, એન્ઝાયટી છે, કોઝ ઘણા બધા છે એના. કોઝને જાણીને એ બધી ટ્રીટમેન્ટ લઈને, ઇવન ફિઝિયોથેરાપીમાં બી ઘણું બધું કાઉન્સેલિંગ એવું બધું થઈ જાય. એક્યુપ્રેશર છે, પોઈન્ટ્સ આપે છે, તો અમુક ટ્રિગર પોઈન્ટ્સ રિલીઝ થઈ જાય છે. એટલે ઘણા બધા એવી રીતે અપ્રોચીસ છે.